તો ફાઇનલી મિત્રો તેજલને નાલ પહેરાવી દીધી. તો કેમ છો તો મિત્રો તમે બધા મોજમાં? તો તેજલને આપણે પાણીમાં નાખી દીધી, એમાં જેથી કરીને લહરી ગઈ. તો આ બધું એને લગાડ્યું છે. આપણે ડેટોલ થી આ સાફ કરી નાખ્યું, પછી આપણે લગાડી દીધું મલમ મુકાઈ ગયું, પછી આપણે આ પાવડર સોપડી દીધો. પછી આપણે વછેરીને બધી ઘોડીઓને સોનલમાંનું કાંડું બાંધી દીધું, કારણ કે વારા પડતી વારા બધી ઘોડીઓને કંઈક ને કંઈક થતું હતું. એટલે સાંજે નાલ ચડાવવાળા ભાઈ આવી ગયા હતા, અને નાલ ચડાવવાળા ભાઈ બહુ ફેમસ છે ગુજરાતમાં, રાજસ્થાનમાં. આ ભાઈનો પેલો નંબર આવે નાલ ચડાવવામાં, અને એવોર્ડ પણ મળેલો છે આ ભાઈને. તેજલનામાં આપની નાલ ગોતીને ટૂલ બધા કાઢીને કરી દીધું નાલ પહેરાવવાનું ચાલુ. નાલ સેટ કરવામાં બહુ વાર લાગી હતી, કેમ કે થોડાક દી પહેલા આપણે તેજલની ખર્યું કાપી હતી. હવે એ ભાઈ ખર્યું કાપી ન શકે, એટલે નાલ સેટ કરવા માટે ભાઈ નાલ કાપવી પડે. નકર તે ભાઈ નાલ પ્રમાણે ખર્યું કાપે. નાલ પહેરાવવા તેજલ હરખી ઊભી રહેતી નથી, અને પાછું તેજલની ખર્યું આપણે કપાવી એટલે હાવ નાની થઈ ગઈ, એટલે ધ્યાનથી આપણે ખીલી ખોડી પડે. જો હાચા દાબલા વજે ને તો મોટી પ્રોબ્લેમ કરી શકે. નાલ પહેરાવવાળા એક્સપર્ટ હતા, એટલે ફોલા તેજલને નાલ પહેરાવતા હતા. છેલ્લા તેજલે બહુ ખેલ કર્યા, માન નાલ પહેરાવા દીધી, અને કાલિન્દ્રીએ પણ એટલા ખેલ કર્યા હતા. એ ભાઈ કહેતા હતા મારી જિંદગીમાં એટલી બધી વાર કે એક ઘોડીમાં હાથ લાગી ગયા, એટલી આ બે ઘોડીમાં વાર લાગી. અને બીજા હોય ને તો અધવચ્ચે મેકીને વહી જાય. ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો, તમે જોતા